હારું હારું ખાવાનું. કાલ કેમ બાકી પાવભાજી બનાવી હતી? કેમ બાકી? મજા આવી ને? અરે એ પાવભાજી નો હોય, પાવભાજીમાં ભીંડો હોય કોઈ તાર. લે પાવભાજીમાં તો બધાય શાકભાજી નખાય એમ કે છે બધા, એટલે મેં બધાય નાખ્યા. આ ઊંધિયું છે, ઊંધિયું છે તો આમાં ઊંધિયામાં ભીંડો ન હોય. મને શું ખબર, મને તો બધાય કીધું બધું શાક નાખીને અને આમ સૂંદી નાખીને વઘારી નાખો ને, બાકી વઘાર કેમ કર્યો તો કે આટલા મસાલા નાખ્યા? વઘાર એમ ન હોય, રાઈ મેથી નો વઘાર તે કર્યો પાવભાજીમાં. હું તો કંટાળી ગયો તારાથી. પાંચ માણાને પૂછી લેવાય પાવભાજી કેમ કરે. પાવભાજીમાં રાઈ નો હોય? રાઈ મેથી હોય. અહીંયા આવો તો. એટલે ગામની વાત રોજ રોજ અહીંયા લઈને મગજમારી નથી કરવાની હો, નકર ક્યારેક તમે ફગવાઈ જાહો. તું થોડીક માપમાં રહે અને ગામમાંથી રોજ ફરિયાદ આવે ને ક્યારેક મારો મગજ ફરી ગયો ને તો તારા મગજના ત્રીજો નંબરનો આટો રહ્યો ને એ ઢીલો પાડી નાખે. હા ઢીલો ક્યાં જ પડશે? હું જાઉં પાણી ભરવા, મગજમારી કરો માં. અને પાણી ભરવા જાય ત્યાં માથાકૂટ ન કરતી, એક તો પાણી તમને પૂછવા આવી. અને છોકરો કહેવાય, સાલા આવડો મોટો ઢગો કિડનેપ કેવી રીતે થાય? ગુંડાએ ચોકલેટ બતાવીને દોડી ગયો સાથે. બધું તમારે લીધે થયું છે. શું બોલી તું? મારે લીધે? हाँ તમે જ મંડ્યા હતા. मैंने बिल्लू को उठाया, मैंने उसको पसारा, मैंने चाय का लोट फेंका, मैं बिल्लू की छाती पे बैठ गई. खाली मारी छाती बेसाડી દીધી આ બોલીને તે. થઈ ગઈ હતી સ્પર્શન. બંધ કર તારું આ શાસ્ત્રીય રીતે રડવાનું બંધ કર. સવાર સાંજ બેસીને અહીંયા તારે લીધે સોસાયટીમાં ફ્લેટ નથી વેચાતા.